પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અપીલને પગલે સુરત મનપાએ પેટ્રોલ ડીઝલની બચત માટે અમલવારી શરૂ કરી છે। હવે મનપાના અધિકારીઓ અલગ ગાડીઓની જગ્યાએ કાર શેરિંગ કરશે, જેમાં એક કારમાં 4 અધિકારીઓ મુસાફરી કરશે। શહેરના જાહેર પરિવહનને પ્રદૂષણ મુક્ત બનાવવા માટે આગામી સમયમાં 600 જેટલી નવી ઇલેક્ટ્રિક બસો દોડાવવામાં આવશે। ડોર ટુ ડોર કચરો ઉઘરાવતી ગાડીઓમાં પણ ઇલેક્ટ્રિક વાહનોને પ્રથમ પસંદગી આપવામાં આવશે। સુરતના તમામ બીઆરટીએસ રૂટ પર ઇલેક્ટ્રિક વાહનો આધારિત પરિવહન વ્યવસ્થાને વેગ આપવા તૈયારીઓ તેજ કરવામાં આવશે। આ નિર્ણયોને કારણે મનપાના ઇંધણ પાછળ થતા કરોડો રૂપિયાના ખર્ચમાં ઘટાડો થશે અને પર્યાવરણની જાળવણી થશે। જ્યારે હું પણ સાઇટ વિઝિટમાં જાઉં છું તો મારા ડેપ્યુટી કમિશનરને સાથે લઈને જવું પડે છે, અન્ય એક્ઝિક્યુટિવ એન્જિનિયર કે અન્ય અધિકારીઓ પણ સાથે આવે છે। તો અમે એવું નક્કી કર્યું છે કે એક જ જગ્યાએ અમે પહેલાં ભેગા થઈશું અને ત્યાંથી ગાડીઓ ઓછું કરીને 1 કે 2 ગાડી જેટલું જરૂર છે આટલા પૂરતું કરીને લઈ જવાની તૈયારી છે। એના માટે કોઈ સમય મર્યાદા નક્કી કરેલ નથી। જ્યાં સુધી જરૂર છે ત્યાં સુધી આપણે આ કામ માટે કટિબદ્ધ છીએ અને એમાં કોઈ પણ અધિકારી કર્મચારીનું વેડફાઈ લાગે અથવા એમાં કોઈ સુધારાત્મક કાર્યવાહી કરવાની શક્યતા હોય તો અમે એમને સૂચન કરીને એમને માર્ગદર્શિત કરીને પોઝિટિવલી આ કામને